શહેરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। શહેરના એક ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડામાં અભ્યાસ કરતી દીકરી પર તબક્કાવાર 3 વખત હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ સાથે જ મહિલા કોર્પોરેટરના પતિને મોબાઈલ પર ધમકીભર્યા સંદેશ મોકલાતા મામલો વધુ ગંભીર બન્યો હતો। મળતી માહિતી મુજબ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલી દીકરી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સ્પ્રે છાંટી હુમલો કરવામાં આવ્યો હતો। આ મેસેજને પરિવાર દ્વારા ગંભીર ધમકી તરીકે લઈ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે નંબર પરથી મેસેજ મોકલાયો હતો તે ડમી નંબર હતો। પ્રાથમિક તપાસમાં ડમી નંબરનો ઉપયોગ વરિયાવી બજાર વિસ્તારમાં હોડી બંગલા સાથે સંકળાયેલા બિલ્ડર રિફાઈ મોહમ્મદ અશફાક નઈમુદ્દીન દ્વારા થતો હોવાના આક્ષેપો સામે આવ્યા હતા। ધરપકડ કરાયેલા આરોપીનું નામ મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈ છે। તે વ્યવસાય બિલ્ડર છે અને ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ડમી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી વોટ્સએપ મારફતે ધમકીભર્યા સંદેશાઓ મોકલ્યા હતા। જોકે આ સમગ્ર મામલે મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પીઆઈ AM પરમાર અને તેમની ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીની ઓળખ મેળવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદો ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો। એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ, એ જોવા ઉપર બાકી છે હાલ।